પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલમાં હાલોલ તાલુકાના તરખંડા ગામ ખાતે પાણી પુરવઠાની અનેક યોજના હોવા છતાં અહીંના લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે। મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેન્ડપંપ ખાતે જવું પડતું હોય છે। જો કે અહીં આવેલા ઘરોની બહાર નળ તો જોવા મળી રહ્યા હોય પણ એમાં તો પાણી આવતું નથી। જ્યારે પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ તકલીફ પડતી હોય છે ત્યારે તંત્ર સામે આક્રોશ જોવા મળે તે પણ બરાબર છે। પંચમહાલના હાલોલ તાલુકાના તરખંડા ગામની વસ્તી 3000 કરતાં વધુ છે। અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ગામમાં પીવાના પાણીની સમસ્યાથી બસ સ્ટેશન ફળિયું, આઝાદ શેરી ફળિયું, હોડી ચકલા, ખડકી ફળિયું સહિત અન્ય ફળિયાના ગ્રામજનો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। પાણી પુરવઠાનું પાણી અહીં નહીં મળતા ના છૂટકે મહિલાઓ પીવાના પાણી ભરવા ગામમાં આવેલા હેન્ડપંપ ખાતે જતા હોય છે। જ્યારે બસ સ્ટેશન પાસે આવેલ હેન્ડપંપમાં પીવાનું પાણી સારું આવતું હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં પીવાનું પાણી ભરવા માટે જતા હોય અને લાંબી લાઈનો લાગવા સાથે પાણી ભરવા પડાપડીના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે। જ્યારે અમુક હેન્ડપંપમાં પાણી થોડી વાર આવીને બંધ થઈ જવા સાથે અમુક હેન્ડપંપ બંધ હાલતમાં છે। જો કે ઘરની બહાર નળ તો જોવા મળતો હોય પરંતુ એમાં પણ પાણી આવી રહ્યું નથી। આ ગામની મહિલાઓ નર્મદા પીવાના પાણીની યોજનાનું પાણી મળે તેવી માંગ કરી રહ્યા હોય સાથે પીવાના પાણીની સમસ્યા વહેલી તકે હલ થાય તેવી આશા પણ સંબંધિત તંત્ર પાસે રાખી રહ્યા છે। આ ગામમાં પાણી પુરવઠાની અનેક યોજનાઓ હોવા છતાં મહિલાઓને પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડતું હોવાથી મહિલાઓનો આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો। ગામમાં કૂવાના સ્તર પણ ઊંડા જઈ રહ્યા છે। આ ગામના જાગૃત ગ્રામજન દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે ગામમાં પીવાના પાણીની તકલીફ બહુ છે અને સરપંચથી લઈને તાલુકા પંચાયત ખાતે પણ અમે રજૂઆત કરી છે। ગામમાં 1,88,00,000 રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના પાછળ ખર્ચો કરવા છતાં એનું પણ પાણી અમને મળતું નથી। ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામ પંચાયતના તલાટીને જાગૃત ગ્રામજનો રજૂઆત માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। જો કે પીવાના પાણી સમસ્યા બાબતે તલાટી કમ મંત્રી સુનિતા રાવતને પૂછતા તેઓએ કેમેરા સમક્ષ બોલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। જ્યારે જવાબદાર તલાટી કમ મંત્રી પોતાની નૈતિક ફરજમાંથી આ બાબતે છટકબારી કરતા ક્યાંક ને ક્યાંક જોવા મળતા હતા। રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળે માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો આપતા હોય પણ સમય જતાં તંત્રના સરકારી બાબુઓની બેદરકારીના કારણે કે પછી આ તરફ ધ્યાન ના આપવાની યોજના જોઈએ તેટલી સાર્થક થઈ શકતી નથી। રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। તરખંડા ગામમાં પાણી સમસ્યા ગંભીર છે અને બહેનો માટે પાણી 1 કિલોમીટર દૂર લેવા આવવું પડે છે અને એની પાણીની સમસ્યા દૂર થાય એ માટે તંત્રને અમે વિનંતી કરી છે। શું નામ તમારું? જસવંતસિંહ। હા સાહેબ, આ તરખંડાની અંદર પાણી આવતું જ નથી। પીવાનું પાણી નથી મળતું કે નાવા ધોવાનું નથી મળતું। અડધો કિલોમીટર દૂર જઈ અને બૈરો બધો લેડીઝો માથે લાવે છે। અત્યારે નલ સે જલ યોજનાના 1,88,00,000 રૂપિયા આવ્યા છતાં આજે 1.5-2 વર્ષ થઈ ગયા તો પણ એનો ઉપયોગ થયો નથી। નવી પાણીની ટાંકી બનાવી છે તે છતાં પણ અમને પાણી મળતું નથી બિલકુલ આ ગામની અંદર। તો એનો ઉપયોગ અમે દરેક રજૂઆત લોકોએ ગામજનોએ કર્યો, તાલુકા સુધી, સરપંચ સુધી બોવાડીને કરી પણ કોઈ એનું નિરાકરણ જ નથી કર્યું। આજે મોટર બગડી ગયેલી સમમાંથી તો સમમાં બી પાણી પડતું નથી। શું નામ તમારું? દેવેન્દ્રભાઈ।
પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.